સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે। સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી ત્યાંથી રહસ્યમય રીતે ગુમ થયા। જો કે પરિવારને અલ કાયદા સાથે સંકળાયેલી કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરાયાની આશંકા છે, તેમજ 100 કરોડની ખંડણી પણ માંગી છે। આ ઘટના છેલ્લા 3 મહિનાથી બની હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, તેમની સાથે અન્ય 2 ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન સામેલ છે, તેઓ પણ લાપતા છે। આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સંબંધીઓના જણાવ્યા અનુસાર પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માંગી હતી, જેના પગલે તે કટ્ટરપંથીઓએ ધીરુ રામાણી અને પરિવાર વચ્ચે વિડીયો કોલથી વાત કરાવી હતી। આ વિડીયો કોલ દરમિયાન પરિવારે જોયું કે 3 ભારતીયો જીવતા અને સુરક્ષિત છે। આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિએશનની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જેથી વહેલી તકે નાણાંની લેવડ-દેવડ કરીને 3ને મુક્ત કરાવી શકાય। માલીમાં ધીરુ રામાણીએ સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું। ગ્રાઉન્ડ લેવલ પર પ્રોજેક્ટ સંભાળી રહ્યા હતા। આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેઓ ગુમ થઈ ગયા હતા। તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી પણ જાહેર કરી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને લઈને ત્યાં કામ કરતા ભારતીયોને સાવધ રહેવાની ચેતવણી પણ અપાઈ હતી।